નમસ્કાર અને આભાર. હું કોઈ ગામડામાં નથી આવ્યો ભાઈ, હું નવસારીની અંદર છું અને નવસારીનો સૌથી વધુ ડેવલપ ગણાતો વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 13 પાસે છું. દેવીના પાર્ક પાસે હું ઊભો છું. દેવીના પાર્કથી જે લુન્સીકુઈનો માર્ગ જાય ચર્ચની સામે આ 3 રસ્તા પર હું ઊભો છું, બરાબર. અને અહીંયાની હાલત એવી છે કે અહીં જળબંબાકાર છવાયું છે, તમે જોઈ શકો છો. અને ખરેખર અહીં પરિસ્થિતિ એવી છે, આ બાજુમાં લગભગ 10 કરોડની આ બોક્સ ડ્રેનેજ ગટર યોજના લગાવેલી છે. આ યોજના 10 કરોડ ખર્ચ્યા બાદ પણ આજે એમ કહેવા જઈએ કે આ ફેલ સાબિત થઈ છે. આ પાણી બધું રસ્તા ઉપર છે. કોઈ પણ પાણી આ આટલી મોટી 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલી બોક્સ ડ્રેનેજમાં જતું નથી. એટલે આ પરિસ્થિતિ કેવી કહેવાય એ વિચારવા જેવી છે. આ જો, અને પાછળ પોલીસનો કાફલો છે, જોઈ શકો છો. પાછળ આખો પોલીસનો કાફલો છે. આ બાજુ આ ગાડી આવી રહી છે, જોઈ શકો. ગાડી લગભગ અડધી ડૂબી ગઈ છે, બરાબર. અને આ જોઈ શકો છો હાલત તમે. અરે 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 અરે, આ હાલત છે. આ બાજુમાં લગભગ 10 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લગાવેલી, તે પછી બી આ એની હાલત છે. એટલે તમે જે ટેક્સ આપો છો એ ટેક્સના પૈસે ડેવલપમેન્ટના જે કામ થાય છે ને, એ કામો ખાલી બિલ પાસ કરવા માટે થાય છે એમ કહીએ તો ચાલે. આ નવસારીનો મુખ્ય વિસ્તાર કહેવાય બોસ. આ મુખ્ય વિસ્તારમાં આ રીતની જો પરિસ્થિતિ સર્જાતી હોય તો પછી આગળની તો શું કલ્પના કરવાની. આજે નવસારીમાં તમામ જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ છે. સુશ્રુષા હોસ્પિટલ પાસે પણ પાણી ભરાઈ ગયા છે. નવસારીની પૂર્ણા નદીમાં પણ પાણીનું લેવલ વધ્યું છે. શાંતાદેવીમાં પાણી ભરાઈ ગયા છે. વિજલપુર પાણી ભરાઈ ગયા છે. સત્તાધાર નગરમાં પાણી ભરાઈ ગયા છે. બધે જ પાણી ભરાઈ ગયા છે, બરાબર છે. આ હાલત છે, જોઈ શકો છો તમે આ પરિસ્થિતિ. પાછળ જે છે તે પોલીસનો બંદોબસ્ત છે. અને હવે આ જે બોક્સ ડ્રેનેજ છે એ બોક્સ ડ્રેનેજ હવે લોકોને વાહન વ્યવહાર માટે ઉપયોગી થાય છે. ખરેખર એનો ઉપયોગ પાણીના નિકાલ કરવા માટેનો હોય, વરસાદી પાણીના, પરંતુ એ હવે આના માટે થાય છે. આ જોઈ શકો છો પોલીસનો પૂરતો બંદોબસ્ત છે. પોલીસ જો કે ખડે પગે છે વરસાદમાં પણ. આંધી હોય કે તુફાન, નવસારી જિલ્લા પોલીસ ખડે પગે ઊભી જ રહી, બરાબર છે. હાલ આવતા 24 કલાકની પણ રેડ એલર્ટની હવામાન વિભાગની આગાહી છે. અને જિલ્લા પોલીસનો સ્ટાફ અહીં ખડે પગે છે, તે ખુશીની વાત છે. ખરેખર આવી બધી જગ્યાએ નગરપાલિકા અને ફાયરના અધિકારીઓ હોવા જરૂરી હતા, કારણ કે અહીં પાણીનો નિકાલ કરવો બી જરૂરી છે. તે સાથે સાથે આ બધી પરિસ્થિતિઓને જાણીને સમજીને નાગરિકોને કઈ રીતના સહુલત થાય તે બધી બાબતોનો વિચાર કરવાનો જરૂર છે. ત્યારે માત્ર પોલીસ અહીં દેખાય છે, બાકી વહીવટી તંત્રનું કોઈ પણ વ્યક્તિ અહીં દેખાતું નથી. આગળ પણ વરસાદ ક્યાં છે, કેવો છે તે આપણે જાણીશું. લગભગ 5:15 વાગ્યા છે અને પૂર્ણા નદી ઉપર આપણે છીએ. આખું શહેર, પહેલાંથી કહી દઉં કે શહેર આખું જળબંબાકાર થઈ ગયું છે, કારણ કે પાણી વરસાદી ડ્રેનેજમાં પહોંચે તેવી કોઈ સુવિધા મહાનગરપાલિકાએ ઊભી કરી નથી. અહીં આપણે પૂર્ણા નદીના વિરાવળ બ્રિજ ઉપર ઊભા છે. આપણે દ્રશ્ય જોઈ શકો છો કે પૂર્ણા માદા બંને કાંઠે ભરપૂર વહી રહી છે. લગભગ 23 ફૂટ જેટલું લેવલ આવી ગયું છે. અને બ્રિજની પરિસ્થિતિ, આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ ભયજનક છે. આ બ્રિજને રિપેર કરવાની, નવો બનાવવાની જરૂર છે. તેના માટે ટેન્ડરિંગ થયું. લગભગ 40 કરોડનું ટેન્ડરિંગ થયું. નીચેનો બ્રિજ તોડી નાખવામાં આવ્યો, કારણ કે વર્ક ઓર્ડર નહીં આપેલો. એ માલ સામાન ગાયબ. બ્રિજના જે બેરિકેડિંગ હતા કે 3 મીટર કરતાં મોટા વાહનો ના પાસ થઈ શકે તે પણ ખુલ્લા. અને હવે આવી ભયજનક પરિસ્થિતિમાં આ બ્રિજ ધમધમી રહ્યો છે. આગળથી પરિસ્થિતિ બતાવું કે મેઘરાજા ચારે કોર પૂર જોશમાં વરસી રહ્યા છે. અને એનો પ્રકોપ હાલ એવો છે કે ભલભલાબેન ધ્રુજાવી દે. કેમેરામેનને કહીશ આખા વિઝ્યુઅલ્સ બતાવે.
જોઈ શકો છો કે ચારે કોર ભરપૂર વરસાદ છે, પૂરજોશમાં વરસાદ છે અને આ વરસાદ હવે એમ કહીએ તો સારું કે ઘણા લોકોના સારા મૂડને ખરાબ મૂડમાં પરિવર્તિત કરી શકે છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. શહેરના શાંતાદેવી, વિજલપુર, રુસ્તમવાડી આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તિગરા જકાતનાકા જેવો ભરપૂર મુખ્ય વિસ્તાર વોર્ડ નંબર 13નો ત્યાં પણ પાણી ભરાઈ ચૂકી છે. મેં તમને આગળ એક વિડીયોમાં બતાવ્યું હતું કે 10 કરોડની ડ્રેનેજ બનાવી પરંતુ એ ફેલ ગઈ એમ કહીએ તો ચાલે. નવસારી મહાનગરપાલિકામાં ગત વર્ષે કમિશનર દેવ ચૌધરી આવ્યા, લગભગ 128 કરોડની ડ્રેનેજ યોજનાઓ પાસ કરી પરંતુ શહેરને પાણીમાંથી મુક્તિ મળતી નથી. આ હાલત જોઈ શકો છો તમે અને ખરેખર બહુ પવન છે, અવાજમાં થોડો કર્કશ આવે તો માફ કરજો, કારણ કે શૂટ કરવું થોડુંક મુશ્કેલ છે પરંતુ તમને અહીંથી દ્રશ્યો એટલા માટે બતાવી દઈએ કારણ કે તમે જીવના જોખમે અહીં આવીને કોઈ ફોટા વિડીયો ને રીલ શૂટ ના કરતા ભાઈ. અહીં પરિસ્થિતિ ગંભીર છે. આગળ અમે નહીં જઈશું કારણ કે આ બ્રિજ હલે છે એમ કહીએ તો ચાલે વાહનોથી, અને આ પરિસ્થિતિમાં તમે પોતે પોતાના ઘરે રહો, બહાર નહીં નીકળતા ભાઈ વગર કારણે. સરકારે જે હેલ્પલાઇન નંબરો આપ્યા છે તેના ઉપર સંપર્ક કરજો, વાસ્તવિકતા ન્યૂઝનો સંપર્ક કરજો, કંઈ મદદ ઘટે તો. લગભગ સાંજના વાગ્યા છે અત્યારે 6:53 અને વાદળ આખું કાળું, આખું શહેર જળબંબાકાર. 2-3 જગ્યાના દ્રશ્યો અમે આપને બતાવી શક્યા, બીજા જગ્યાના બતાવીશું. અમારી ઓફિસ છે તિગરા જકાતનાકા ખાતે, અને હાલ તિગરા જકાતનાકાના જે હાલત છે તમે જોઈ શકો છો. આ જ વિસ્તારમાં ધારાસભ્ય રહે છે, જિલ્લા પ્રમુખ રહે છે, પૂર્વ કોર્પોરેશનના પ્રમુખ અને કેટલાય નેતાઓ. સૌથી વધારે લીડ આ વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારની હાલત તમે જુઓ. આ વિસ્તારમાં ડ્રેનેજના સૌથી વધુ કામો કરવામાં આવ્યા છે, સૌથી વધુ કામો આ વિસ્તારમાં ડ્રેનેજના કરવામાં આવ્યા છે. લેકિન તે પછી પણ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે એની જેટલી વાત કરી એટલી ઓછી છે. આપ તમને બતાવું છું, નીચે જળબંબાકાર થઈ ગયું છે. આ વીર સાવરકર શોપિંગ સેન્ટર છે, ત્યાં પણ નીચે દુનિયાભરનું પાણી છે. એટલું બધું પાણી કે વાહન વ્યવહાર આખો ખોરવાઈ ચૂક્યો છે. આગળ તમને લઈ જઈશ. તમે જોઈ શકો નીચે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે કારણ કે કેટલીક ગાડીઓ બંધ થઈ ચૂકી છે અને કેટલીક ગાડીઓને જવા માટે કોઈ પણ જગ્યા નથી. જે રસ્તા પરનું પાણી જે વરસાદી ગટરમાં જવું જોઈએ, ગયા વર્ષે પણ મેં વિડીયો કરીને એનએમસીના કાન ખોલેલા કે તમારી તમામ ચેમ્બરો ઉપર છે અને પાણી જશે નહીં. આ ચેમ્બરો ઉપર રહેવાના લીધે પાણી રસ્તા પર જ રહે છે, વરસાદી ગટર કોઈ ઉપયોગ થતો નથી. અને આ વરસાદી ગટર જે રીતના ઉભરાય છે તમે જોઈ શકો છો. આગળ તમને પરિસ્થિતિ બતાવું તો આ હનુમાનજીનું મંદિર છે. આ જે માર્ગ છે તે લુન્સીકુઈથી આવતો માર્ગ છે અને તમે ત્યાં પરિસ્થિતિ ઝૂમ કરીને જોઈ શકો. પેલા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે, અડધી વાહન ડૂબી ગઈ છે. બરાબર છે. આ નવસારીની 7 તારીખની આજની પરિસ્થિતિ છે અને પરિસ્થિતિ પ્રમાણે અત્યારે જે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે વરસાદ હજુ વરસશે. પૂર્ણા નદીનું લેવલ પણ ખૂબ વધુ આવી ગયું છે, લગભગ 23-24 ફૂટ. અને હાલ જે આ પરિસ્થિતિ છે તે પ્રમાણે જોઈ શકો છો ટ્રાફિક આખો જામ થઈ ચૂક્યો છે. તમને સર્વને નમ્ર વિનંતી છે કે ઘરમાંથી વગર કારણે બહાર નીકળશો નહીં. આભાર.